દ્વારકા જિલ્લામાં પણ અનરાધાર વરસાદ જામદેવરિયા ગામ બેટમાં ફેરવાયું છે। વરસાદી પાણી ગામમાં ઘૂસતા ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। કલ્યાણપુર તાલુકામાં અનેક ગામ બેટમાં ફેરવાયા છે। ભારે વરસાદથી ગામના નદી નાળા છલકાઈ ઉઠ્યા। દ્વારકામાં 3 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાનું જામદેવરિયા ગામ બેટમાં ફેરવાયું। ભારે વરસાદના લીધે પાણી ગામમાં ઘૂસ્યા અને લોકોને ભારે હાલાકી પડી। કલ્યાણપુર તાલુકામાં ભારે વરસાદથી અનેક ગામડાઓ બેટમાં ફેરવાયા છે। સતત વરસતા વરસાદના લીધે ખેતરોમાં પાણી ભરાયા। ગામમાં નદી નાળા છલકાઈ ઉઠ્યા છે। દ્વારકા જિલ્લામાં હજુ 3 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો દ્વારકામાં 3 દિવસ ભારે વરસાદ રહેશે। નદી નાળા છલકાઈ ઉઠ્યા છે। જામદેવરિયા વિસ્તારના દ્રશ્યો કે જ્યાં સમગ્ર જગ્યાએ જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ પામ્યું છે। વરસાદી પાણી ગ્રામ્ય વિસ્તારમાં ઘૂસી ગયા છે। આ દર વર્ષની સમસ્યા છે જામદેવરિયાના જામખંભાળિયામાં કે જ્યાં ગ્રામ્ય વિસ્તારમાં પાણી ઘૂસતા લોકોનો સંપર્ક પણ કપાઈ જતો હોય છે।